શનિવારે સાંજે જવાનું હા પછી આવવાનું આવતા શનિવારે ત્યાંથી ઠીક તો અમે તો 3 જણા રહ્યા આપણે તો ઘરે આખી દિવાળી નહીં પણ આખી જિંદગી કામ ખૂટે જ નહીં, કામ હેલા જ રાખે ને કામ છે ને તો જ માણસ ઝાડવામાં જ લગાડવાની છે. હવે થાય ને પછી આપણે જોશું કેવી થાય છે. તો પપ્પાને રોનક લગાડે છે આ બરોબર જેવું છે ને બધાના ઉત્સાહ જેવું હોય. હા તમે એમ દેહમાં જાવું દેહમાં તો ખરીદીમાં એવું તમને દીવા મસ્ત બનાવ્યા ને મમ્મી કઈ ઘડીક છે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે આસો વદ નોમ. આજે છે નોમ અને નોમ પરથી મને યાદ આવ્યું નહીં રહ્યા હોય હરિજયંતિ નથી રહ્યા થોડી હોય અંધારી છે અંજવાળી જ રહેવાની હોય. એક જ રહેવાય. ઠીક બરોબર. તો વાગી ગયા છે બપોરના 12 અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ ધાબા પરથી કપડાં આવી ગયા છે. તો વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો કયો દિવાળીમાં શું નવીન છે? કાંઈ નહીં, ઘર કામ છે હાલે જ ખૂટતા જ નથી. તો હવે હું બાકી રહ્યું છે તો થોડું થોડું નીકળ્યા કરે ને એમ તો એવું છે. જ્યાં સુધી મને લાગે આખી દિવાળી નહીં પણ આખી જિંદગી કામ ખૂટે જ નહીં, કામ હેલા જ રાખે ને કામ છે ને તો જ માણસ શું કહેવાય સારો રહે એમ આપણે કહી શકાય. કામ વગરના 70 વિચાર આવે એવું છે. તો તમારાના વિશે શું કહેવું તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ચાલો બપોરા કરી લેવી હવે. કરશે હાલો. હાલો. અને તને બપોરામાં બતાવું તો દિવાળીનો નાસ્તો તો રોજ આપણે હશે જ બપોરે. અને આ બાજુ જ આપણે મોહનથાળ પણ મસ્ત મજાનો આવી ગયો છે. અને આ બાજુ આપણે ચણાનું શાક અને સવારે ટિફિનમાં છે ને કારેલાનું શાક હતું. તો ચાલો બધા બપોરા કરવા માટે. આ બાજુ જો મસ્ત મજાનો મોહનથાળ બની ગયો છે પણ મને લાગે કલરમાં છે આજે ઓછો, આ વખતે ઓછો પીળો છે કલર, થોડોક આમ કાળા જેવો લાગે છે. ટેસ્ટ કરીને આપણે જોઈએ એનો છે પણ એવું નથી. પપ્પા આવ્યા હતા ને એકદમ કેસરી ફૂડ કલર નાખેલો કેસરી હતો ને એટલે આ વધારે આપણને મસ્ત છે. તો ચાલો બધા ખાવા માટે બપોરા કરવા માટે. તો જો વાગી ગયા છે 7 અને વાળું પાણી કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે કારેલાનું શાક ટિફિનમાં બનાવ્યું હતું. પપ્પા ટિફિન નહોતા લઈ ગયા, રોનક ટિફિન નહોતા લઈ ગયા. તો બંનેના ભાગનું એને સાંજે ખવડાવ્યો પણ ખાવાનું પાકું હતું કારેલાનું શાક. ભાવે છે, હા જે ભાવે છે એટલે ખાઈ ને નકર ખાઈ થોડા. કારેલાનું બટેકા તો તમારે ખાવા નતું ને એટલે ન નાખ્યું હોય. એક ક્યાં ટિફિન લઈ જાઉં એટલે નો નાખ્યું મેં. હવે ચાલશે હમણાં 2-3 દી ટિફિન તમને લ્યો તો કાંઈ પડે દહીં તીખારી ભાખરી મોકલી દેવા ને હાલે ને. 2-3 દી તમે ન ખાઈ શકો દહીં તીખારી. ભાવે જ છે તમને? ખાલી 2 દિવસની વાત છે. હા અને પપ્પાને જો વેકેશન પડી ગયું છે. જય શ્રી કૃષ્ણ. અમને તારી એક શાક શરૂ કરવું પડે. શાક તો કરવું પડે ને આમ ટિફિન હોય એટલે કે સેના કે સમજી લેજો. તમારે કેટલા દિવસનું વેકેશન છે? તારીખ નથી. સંજયભાઈ એમ જ કીધું હતું કે મંદિર છે 20 ગણી લેવાનું. 20 પછી ગણી લેવાનું. એટલે 20 25 દિવસ હો. મામા દેહમાં ગયા છે ઈ કે હું મહિનો કરીને આવે, મહિનો દેહમાં રોકાઈને આવે. તાર મામા 2 મામા ગયા છે, 2 એટલું રોકાઈને આવશે. પણ એ વેકેશન જ એટલું હોય. તો ચાલો કોણ ચાલુ થાય તો એને કલાક હોય પછી કઈ પાછળ જ આપવું. બરોબર. અમારે સૌનું તો એટલે ફૂલ હો. આઈટી વાળાને તો ફૂલ ડે હોય ને. તો ચાલો કોને કેટલું વેકેશન પડ્યું છે કોમેન્ટ કરી દેજો અને ચાલો વાળું કરવા. વાગી ગયા છે 7:30 અને હવે તો આપણે મને લાગે રોજ 7:30 માં નવરા થઈને ફ્રી થઈને બેસી જાય. હારા 7 વાગ્યાના એમ. એમ નહીં, હમણાં આજનો દિવસ છે પછી કાલ 11-12 ની રંગોળી તમે દોરો, રંગોળીમાં 1-2 કલાક વહી જાય તો ઓટોમેટિક 9-10 વાગી જાય. આજે વળી એકલો દિવસ નવરું લાગે છે ને પછી તો મહેમાનને બેહવા જવાનું આ તે ને એમાં ટાઈમ વહી જાય. 1-2 દિવસ થોડીક વધારે નવરાઈ લાગશે. અને આ બાજુ તો છે ને સિરીઝ લગાડવામાં આવી રહી છે. આજે સિરીઝ થાય ને તો બતાવશું કેવી લાગે છે એમ. અને બધાના ઘરે જો સિરીઝ તો લાગવા જ મળી હશે. હા મેં એક શેરીમાં આમ છે. તો ચાલો આપણે જોઈએ. અત્યારે ખરું ઝાડવામાં જ લગાડવાની છે. હવે થાય ને પછી આપણે જોઈશું કેવી થાય છે. તો પપ્પાને રોનક લગાડે છે આ બાજુ. એવું કેમ હશે દિવાળીમાં લગાડે? દિવાળી બરોબર જેવું છે ને બધાના ઉત્સાહ જેવું હોય. હા
તમે એમ દેહમાં જાવું, બધી દેહમાં રીતે. તો દેહમાં તો ખરીદીમાં કરવી, એવું. ખરીદી કરવી, દેહમાં જાવું, તો? આ બધું ઘર શણગારવા, ઘર સાફ કરવા. વળી એકવાર જ એવું કે ભાઈ આપણે ધૂળધાળા કરીએ હારા. હા પછી કાયમ તો પછી આમ આડેથી લુવાતો હોય, હા થોડું 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 કોઈ આંધળી દિવાળી ન જેવો કરતા કાંઈ હોય ધૂળધાળા કરીએ આપણે નો કોઈ ન કરે હા, દિવાળી કોઈ ન જણાતા કરે. એટલે આ પરબ જ એવું છે ઉત્સાહ ઉત્સાહનો અને એકારે પછી 5-5 દિવસ આવે 11 થી શરૂ થાય ઠેક પૂનમ પૂનમ સુધી, હા. સુધી. દેવ દિવાળી પછી હા આવે. દેવ દિવાળી 11 તુલસી વિવાહ આ 11 ને ઓલી 11 તુલસી લાભ વિવાહ. પાસમ લાભ પાસેમાં આવે, હા. ઘણું બધું આવે ઘણા લોકો અત્યારે ભાઈબીજ આવે. હા ભાઈ બીજ આવે ભાઈબીજ આવે. તો ભાઈ બીજે તો રોનકનો બર્થડે છે ભાઈબીજ નો જ પણ એનો આમ તો આખી ભાઈબીજ આવી. ના ના અત્યારે લાભ પાસમ આવે છે તિથિ ઓલા તારીખ પ્રમાણે લાભ પાચમ છે તિથિ પ્રમાણે તો ભાઈ બીજ જ છે તેથી તેનો ભાઈબીજ જ છે. હા. ભાઈબીજ ને દીજ નામ આપ્યું છે. તો એવું છે ચાલો હવે તો સિરીઝ લાગે ને પછી આપણે જોવી સંજયભાઈ આવી ગયા જોઈ શકો છો મસ્ત ઝાડમાં છે ને ઉપરથી આમ નીચે આવતી હોય ને એવી રીતના થઈ ગયું છે હજી એક થાય ઊભી રહે હજી એક થાય એટલે લાઈટો હજી કંઈક ખબર નહીં ગોઠવે છે હવે જોવી આપણે અત્યારે તો આવું લાગે છે અંધારું છે ને એટલે તો એટલું જ દેખા હે ત્યારે છે ને મસ્ત મજાનું લાઇટનિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ બાજુ આપણે ઝાડમાં જે સિરીઝ લગાડી છે અને ઉપર જો ગુલાબી તો કોમ્બિનેશન અને ઉપર અલગ અલગ લાઇટ થાય છે તો તમને કેવું લાગ્યું મારું ડેકોરેશન હજી બાકી જ છે હજી આવશે કંઈક કાલ પરમ દિવસે ત્યારે બતાવશું હવે શું આઈડિયા છે તમારે શું કરવું છે હવે તો એમ તો મારા સિરીઝ લટકાવી છે મારે. લટકાવી છે એવું કરવું છે હા. તો હું તો લટકાઈ ગયો લટકાવમાં સિરીઝ ન ઘટે ઘટે જ ને આ એકે માંડ થઈ છે ઓહો તો જો આવું છે તો કોને કોને આવી રીતના છે ને સિરીઝ લગાડી દીધી છે કોમેન્ટ કરી દેજો તો જો આપણા ઘરની સિરીઝ પણ મસ્ત મજાની લગાડાઈ ગઈ છે અને આ બાજુ જો પાછા આપણે બધા ભાઈ બેસી ગયા છે હવે દિવાળીની રજામાં હવે આવી રીતના છે તો પપ્પા તમારે દેહમાં જવાનું છે કે નહીં મારું કઈ નક્કી નક્કી નથી 50-50 હવે ઈ ન થાય. હવે હું જાતા હવે પપ્પા નક્કી નથી હાલો સંજયભાઈને તો ફિક્સ થઈ ગયું એમાં તો તારી રિટર્નની તારીખ રિટર્નની રાખી આવી ટિકિટ થઈ ગઈ હા જવાની થઈ ગઈ બે થઈ જાય ઓહો પાસ કામ છે એનું અને મારે તમારે fix છે. શનિવારે સાંજે જવાનું છે. હં પછી આવવાનું આવતા શનિવારે ત્યાંથી ઠીક તો અમે તો 3 જણા રહ્યા ને આપણે તો ઘરે ક્યાં એમ જાઉં છું? દેહમાં નથી ખબર મેં લખાઈ નાખીશ પ્રેમમાં. ફોટો છે. તો કાંઈ નહીં પૂછી દો એમ તો ખબર. ભલે ને જાય આપણે શું વાંધો છે પણ બધી તમને શું વાંધો છે જાય તો પણ મને કોઈ નામ નથી ત્યાં લઈ આવ્યું. ઉતારવાનું છે ત્યાંથી હારા ગાડી લઈ લેવાની છે. હારાની ગાડીમાં અત્યારે તમને ખબર છે કેટલી ડિમાન્ડ છે કેટલી ડિમાન્ડ છે તમે વાત પૂછો Demand માં. ભલે પેલા જમાઈને ગાડી પેલા આપશે આમાં આમાં એ જમાઈને એવું ન હોય વહેલા તે પહેલાના ધોરણે જઈએ કોઈ એમ એટલે કે આપણે એકલા હોય એટલે ગમે ત્યાં રખડી લેવી એકલા રૂકડી લેવા તને નથી લઈ જતો. નહીં મારે એને જાય લઈ જતો નથી ને એને આવું મને નથી. આપણે તો આવું જ નથી જાવ ત્યાં જઈને શું કરવું જો કોઈની ગાડી નથી ક્યાંય આપણે ફરવા જઈ ન એકવી તે ઓણ એને કેમ એકલા જવાનું ચાલુ થઈ ગયું? એને પણ બહુ ખેતીવાડીનું છે તો ભલે શીખે ને કરે આપણે શું ત્યાં પણ ખેતીમાં જાહે જ કોઈની વાડીએ તો છે ને ક્યાં જાઓ તમે કામ બતરા કરશે કોઈની વાડીએ થોડો જાહે. પૂજા ક્યાં પાદેરી એક જણાની વાડી છે કોની વાડી પૂજા પાદર ફુવાર નથી વાડી તો ફુવાને એને દાડી આપી દેશે એને કઈ ફુવાઈ બહુ કામ નથી કરતા સિમરન જાહુ ફુવાઈને હીરા ઘસે અને વાંડળિયા જાહુ વાડીએ હા મામાન વાળી કદાચ કામ હશે ને આ વાળી પાણી વાળી વાડી છે તો જે મને ત્યાં તો પૂગવા ગયો તેથી તમે નક્કી મળ્યા કરવા તો એવું છે તો છે ને કોમેન્ટ કરજો કોને કોને છે ને દિવાળીમાં ગામડે જાવું ગમે એકવાર હું ઢોસા ખાવા ગયા હતા ને તમારે આગળ એક કપલ હતું તે કેવા છે ને ઈ કોણ હતું એ કોને ખબર છે તો ના બગડા સટી બોલાવતું એક કપલ હતું ખાતા 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 ઈ છે બે બાગતા હતા એમ ભલા ભાઈ કે તે મારું નાક કાપ્યું ઈ કે હું ત્યારે ઈ કે તારે આવું હોય ને તો આવજો ભાઈ રહેજો ભાઈ હું તો જવાનો જ છું ન્યા અને બેન ને જાવું નતું માર જેમ બેન હોય એને જાવું ન હોય રોનક ની જેમ ભાઈ હતા એને જાવું હતું એ કે તારે જે કરવું હોય ને કરજો ભાઈ કે હું જવાનો છું ઈ કે તે તો મારું ઈ કે ગામમાં નાક કાપ્યું છે ઈ કે એટલે એ બેને તો ચોખ્ખું કહી દીધું કે હું તો નહીં જાવું એમ તો અને ભાઈને જાવું જ તું તો એવું હતું ઢોસા ખાતા ખાતા બાટતા હતા એમ મારે પીછા એક છોકરો હતો છોકરો વિચારતો છે મારે શું કરવું મારે સુરત રહેવું કે ગામડે રહેવું એમ ઈ તેન પપ્પા ગામડે જ જાય. મોટો હશે આમ જાવ તો ગામડે જાય. હા એ વાત છે
અને દેહમાં જવાનું બહુ શોખ હોય છોકરાઓ. હા, છોકરાને પણ ગમે ને રમવું છે ને હું ગેમમાં વધારે મજા આવે કારણ કે જગ્યા વધારે હોય ધૂળમાં રમવાનું ગમે એટલે એને એમ ગમે એમ અને દેહમાં જવું બહુ ગમે છોકરાને. અને બાયુને કેમ જવું ન ગમે ખબર છે તમને જો કામ કરવું પડે એટલે એમાં હું એ સાથ પાવું છું તમ તારે ભાઈ હોય ને જેની પાસે ગાડી હોય તો એ લોકો રખડવા વહી જાય બાઈ ઘરનું ઢહડા નકરા રે. ઘરના ઢવડા જ રે સાચી વાત છે એટલે બાયુ ન જાય આખું વેકેશન પછી ઘરે ને ઘરે વહી જાય હવે આદમી ત્યાંથી તો વાડીએ જલસા જ કરે હો. જલસા જ કરે, એ તો બહુ મને- કામ કરે. અને બાઈનું કઠણાઈ 22 જણા હોય 20 જણા હોય જેટલા હોય એટલા બધાય અને પ્રોગ્રામમાં બનાવ્યું હોય ને એ પાછું ઘરે ન આવે સાખવાય. શાકભાઈ નો આવે. વાડીએ જલસા કરવા જાવ છો તમે ઈ બધાયની વાત છે કે હું મારા ઘરની હાહરિયાની નથી કહેતી. ઓલ જનરલ વાત થાય છે બધાયની વાત ત્યારે થાય છે. માવતરની કોઈ એવું નથી રાખતી. તો તમારે શું કેવું જરૂરથી તમે કોમેન્ટ કરજો બધાયની વાત કરી છે. બધાયની વાત છે, આદમીના તો general. જલસા જ હોય. હા એ લોકો વાડી ઈ તો વખતે એ પ્રોગ્રામ ઈ કરે બાઈને રખડ્યા જ કરે નકરા. પણ તો મારા મામાનું ગામ છે ને નવા ગામ ત્યાં તો બાયુને એટલી મજા આવે કેમ ખબર છે તમને એ જેટલા આ વસ્તુ બધી મળતી હોય વસ્તુ ને નહીં બનાવે. જેટલા દિવસ રહે ને ત્યાં તો આ બાયુને ખાલી છે ને રોટલા જ બનાવવાના શાક આદમી બનાવે. શાક આદમી બનાવે છે ત્યાં ઇક્વાલિટી છે અડધું અડધું કામ થાય છે ત્યાં ઈ હારું પણ અને અમાર જે છોકરી હોય ને એ પીરસવામાં અને વાસણ ઉટકવામાં એટલે બધાનું કામ થઈ ગયું વેસાઈ ગયું. વેચાઈ ગયું એટલે એ લોકો ત્યાં જાય છે કરવું પડે. વેસેલું કામ હોય તો જ. તો એવું છે ઢહડા ની ઢહડા જ કરે. હા તો ચાલો તમે કોમેન્ટ કરીને કહેજો તમે ગામડે જવાના છો કે નહીં કે તમારે આવું બધું ચાલે છે બધાયને આવું જ હાલતું. આ બાજુ જો આપણે છે ને કાળા દીવા હતા જો આ દીવા એ દીવામાંથી આપણે નવા દીવા બનાવ્યા છે તો તમે પણ છે ને આવા દીવા હોય ને તો રીયુઝ કરી શકો ફરી વાર તો ચાલો આપણે બધાને બતાવી બધાને કેવા દીવા લઈ જાય લાવો તમારા દીવા નવા બનાવે ઠીક તમારી પાસે જ છે તો જો આપણે આવા દીવા બનાવ્યા છે અત્યારે હરખા નથી બતાવતી પછી છેલ્લે બતાવીશ કેવા લાગ્યા તમને દીવા મસ્ત બનાવ્યું. મસ્ત બનાવ્યા ને મમ્મી કે ઘડીક થયું કે મને કે ઓલા લઈ જાય કે તૈયાર છે ઈ કે એમ કલર ફિનિશિંગ સારો આપ્યું છે એમ જ લાગે તૈયાર છે. મેં કીધું કાલ ગઈ તી તો લઈ ગઈ. પણ ત્યાં આવા ડિઝાઇન વાળા જ બધા હતા જો પપ્પાને બતાવી તમને કેવા લાગ્યા દીવા તમે જોયા કે નહીં ઓલા હતા ઈ નહીં છે. ક્યાં હતા આ રહ્યા ઈવડા હા ઈ છે એમાંથી આપણે કલર કરીને આવા કર્યા કેવા થયા તો સરસ થઈ ગયા. સરસ થઈ ગયા ને નવા થઈ ગયા મતલબ. એકદમ નવા થઈ ગયા તો ચાલો હવે છે ને આપણે કેમ બનાવ્યા ને એ વિડીયો અપલોડ કરું છું તો તમે જરૂરથી વિડીયો જોઈ લેજો કલર કિત કઈ
તો મેં જે દીવા બનાવ્યા હતા જે કાળા થઈ ગયા તેમાંથી મસ્ત મજાના નવા એ તમને કેવા લાગ્યા એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને હા, 1 મિનિટ હો, એ પણ કહેજો કે તમને કયો દીવો છે એ વધારે ગમ્યો. આ પિંક કલરનો દીવો છે એ વધારે ગમ્યો કે આ ઓરેન્જ કલરનો દીવો ગમ્યો? તો બેમાંથી તમને કયો દીવો ગમ્યો એ જરૂરથી તમે કોમેન્ટ કરી દેજો. તમને કયો ગમ્યો આમાંથી બેમાંથી? ઓરેન્જ પિંક કલરનો ગમ્યો? તો ચાલો તમે કોમેન્ટ કરો. અને કોમેન્ટ ઉપરથી આ દેવા આપણે કેટલા ટાઈમથી કોમેન્ટ નથી લીધી તો વિચારો આમ પેલા કોમેન્ટ આવતી નહીં, હવે થોડી કોમેન્ટ આવે છે તો મન થાય કે કોમેન્ટ આપણે સેક્શન લઈએ. અને બધાએ બહુ મસ્ત મસ્તની કોમેન્ટ કરી છે. અને જો તમને અમારો વિડીયો જોવો ગમતો હોય ને તો જરૂરથી લાઈક બટન પ્રેસ કરી દેજો અને તમારા ગ્રુપમાં પણ વિડીયોને શેર કરી દેજો. અને ચાલો આપણે કોમેન્ટ લઈએ. તો કોમેન્ટ આપણે દિવાળી રિસન્ટ વિડીયો છે દિવાળી શોપિંગ એની જ આપણે કોમેન્ટ લેવાની છે. તો વૈશાલીબેન આંબલિયા કહે છે તમારે તો જલસા છે ઢોસા પાર્ટી એમ. તો એવું પણ અમને ઢોસા જ ભાવે, બીજું કંઈ ભાવતું જ નથી. પછી મિત્તલ પટેલ કહે છે ડ્રેસ બહુ સરસ છે, કેટલાનો આવ્યો કહેજો એમ. કેટલાનો આવ્યો એટલે 1600 ના 2 એવા છે, એટલે એક થોડોક મોંઘો છે એક થોડોક સસ્તો છે. એક 850 નો આવ્યો છે અને એક 750 નો આવ્યો છે. તો પીળા કલરનો ડ્રેસ કેટલાનો આવ્યો છે? દક્ષાબેન આલંદિયા પૂછે છે. અને ઘણા બધા એ જ કોમેન્ટ કરી છે. હેતલ ભુવાએ કોમેન્ટ કરી છે કે ઓરેન્જ ડ્રેસ કેટલાનો આવ્યો છે? તો ઓરેન્જ ડ્રેસ છે ને એ 850 નો આવ્યો છે અને યેલો ડ્રેસ છે ને 750 નો આવ્યો છે. તો મમ્મીની સાડીની પણ કોમેન્ટ આવી છે કે બાંધણી વાળી છે ને બહુ મસ્ત સાડી છે. હા, એ મને બહુ જ ગમે છે, કલર બી મસ્ત છે અને બાંધણી ડિઝાઇન પણ બહુ સારી છે. ઈ સાડી મને બહુ ગમે છે. તો એવો છે. પછી દક્ષાબેન આલંગિયા કહે છે અમે કે રંગોળીના સ્ટેન્સિલ નથી લેતા કે અમે હાથે રંગોળી બનાવી છે. તો અમે પણ હાથે જ રંગોળી બનાવીએ છીએ, પણ આ સ્ટેન્સિલ એટલે લીધા કે ક્યારેક ઉતાવળમાં બનાવ્યું હોય ફટાફટ આપણે તો ફટાફટ રંગોળી બની જાય એમ. આજે પણ રંગોળી બનાવવાનો વિચાર હતો પણ આજે આપણે રંગોળી ન બનાવી શક્યા. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને હવે કાલ તો 11 કે જે ગણો એ 11 અને 12 ભેગું છે કાલ ને પરમ દિવસે, એટલે હવે મને લાગે ડાયરેક્ટ 11 ને 12 ની ભેગી રંગોળી આવશે. તો ચાલો આ સાથે આપણે આજનો બ્લોગ એન્ડ કરીશું. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.